નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડીઓને લઈને આજના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અતિ કુપોષિત બાળકો 1091 અને મધ્યમ કુપોષિત 5499 બાળકો નોંધાયા છે. જેમાં જામનગરની આંગણવાડીઓના 6590 બાળકો કુપોષિત હોવાનો ચિંતાજનક રિપોર્ટ મળ્યો છે. ગ્રામ્યમાં સૌથી વધુ કાલાવાડમાં 117 કુપોષિત બાળકો, ધ્રોલમાં સૌથી ઓછા 53 બાળકો કુપોષિત છે. વિગતવાર જોઈએ તો જામનગર શહેર જિલ્લામાં આવેલી આંગણવાડીઓમાં અતિ કુપોષિત બાળકો 1091 છે, તો મધ્યમ કુપોષિત બાળકો 5499 કુપોષિત બાળકો નોંધાતા ચિંતાનો વિષય જોવા મળી રહ્યો છે. જેમાં સૌથી વધુ કુપોષિત બાળકોમાં કાલાવડમાં અતિ કુપોષિત 117, જામનગર ઘટક 1માં મધ્યમ કુપોષિત 666 અને શહેરમાં ઘટક 1માં 268 અતિ કુપોષિત અને 1345 મધ્યમ કુપોષિત બાળકો નોંધાયા છે, જે જામનગર માટે ચિંતાનો વિષય ગણી શકાય. આવા બાળકોના ધારાસભ્યો સહિતના રાજકીય આગેવાનોએ દત્તક લઈને પોષણ પૂરું પાડવું જોઈએ. જામનગર જિલ્લામાં 888 આંગણવાડીઓ આવેલી છે, જેમાં 3 વર્ષથી લઈને 6 વર્ષના કુલ 36,663 બાળકો જ્ઞાન સાથે ગમ્મત અને શિક્ષણ મેળવી રહ્યા છે, જેમાં અતિ કુપોષિત 621 અને મધ્યમ કુપોષિત 3102 બાળકો છે. તો શહેરમાં આવેલી 300 થી વધુ આંગણવાડીઓમાં 16,261 બાળકો જ્ઞાન સાથે શિક્ષણ મેળવી રહ્યા છે, જેમાં અતિ કુપોષિત 470 અને મધ્યમ કુપોષિત 2397 બાળકો છે. તો 0 થી 3 વર્ષના બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે THR પેકેટ આપવામાં આવે છે. તેમ છતાં કુપોષિત બાળકોનો ચિંતાજનક આંકડો વધી રહ્યો છે. જિલ્લામાં આવેલી આંગણવાડીઓમાં જામનગર ઘટક 1માં 5883 બાળકોમાંથી 110 અતિ કુપોષિત અને 666 મધ્યમ કુપોષિત તેમજ જામનગર ઘટક 2માં 6869 બાળકો પૈકીના 109 અતિ કુપોષિત અને મધ્યમ કુપોષિત 577 તેમજ ધ્રોલમાં 3932 બાળકોમાંથી 53 કુપોષિત અને 297 મધ્યમ કુપોષિત તેમજ જામજોધપુરમાં 5484 બાળકોમાંથી 75 અતિ કુપોષિત, 376 મધ્યમ કુપોષિત તેમજ જોડિયામાં 2523 બાળકોમાંથી 67 અતિ કુપોષિત, 253 મધ્યમ કુપોષિત તેમજ કાલાવડમાં 5430 બાળકોમાંથી 117 અતિ કુપોષિત, 534 મધ્યમ કુપોષિત અને લાલપુરમાં 6543 બાળકોમાંથી અતિ કુપોષિત 90 અને મધ્યમ કુપોષિત 399 બાળકો નોંધાયા છે. તેમજ જોવા જઈએ તો પરપ્રાંતીય શ્રમિકો વસાહતમાં કુપોષણ પણ વધુ જોવા મળ્યું છે. જામનગર જિલ્લાના દહેજ, સિક્કા, મોટી ખાવડી, નાની ખાવડી, મેઘપર, મંડાળા સહિતના ગ્રામ્ય વિસ્તારો તેમજ શહેરમાં ખોડિયાર કોલોની, નવાગામ, ધેડ વિસ્તારમાં અન્ય રાજ્યમાંથી આવેલા શ્રમિકો રહે છે અને તેના બાળકો આંગણવાડીમાં રેગ્યુલર આવતા નથી અને તેઓ પોતાના વતનમાં જતા રહેતા હોય અને પરત આવે ત્યારે તેઓના બાળકો આંગણવાડીમાં આવતા હોય છે. તેવા બાળકો કુપોષણનો શિકાર હોય તો અપગ્રેડ થવામાં વાર લાગે છે. તો તેવા બાળકો અપગ્રેડ થવામાં વાર લાગે છે તેમ આંગણવાડી બહેનો દ્વારા જણાવવામાં આવ્યું છે. ધન્યવાદ.